રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ધેડ વિસ્તારના ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાદર 2 ડેમમાંથી ધેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે। તો કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા પિયત માટે પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કાંદલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ધેડ પંથકના ખેડૂતોના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે। તો જિલ્લાનો ભાદર 2 ડેમમાંથી રવિ સિઝન માટે પાણી છોડવામાં આવતા ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ફાયદો થશે। તો ધેડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર, ચણાના પાકને ભાદર 2 ડેમમાંથી પાણી છોડવાથી ફાયદો થશે। તો તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યાની સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી હતી। તો ઉપલેટાથી ધેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોને નદીના પટમાં જવા ન સૂચના કરવામાં આવી છે। ત્યારે 200 MCFT જળછત્તો છોડવા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવનાર છે, જેનો ધેડ પંથકના રાણાવાવ, કુતિયાણા સહિતના 1000 હેક્ટર જમીનને લાભ થશે। હું મેહુલ ચંદ્રવાડિયા ઉપલેટા આજરોજ કાંતલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંતલભાઈ દ્વારા આજે 14મી વખત પાણી છોડવામાં આવ્યું છે। હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંતલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી 50% એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે। આજે કાંદલભાઈ પોતાના ખર્ચે 14મી વખત આ ભાદર 2 ડેમમાંથી અને તમામ જે ઘેડના ગામડાઓને લગતા 3 ડેમમાંથી પાણી છોડાવે છે। તો હું આવા ધારાસભ્યને ખરેખર બિરદાવીશ અને બધા ધારાસભ્યોને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે ખૂબ આગળ આવે બધા, એટલી અમારી વિનંતી। જે બી સોજિત્રા સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર 2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું, જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે। અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે। નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે। મારું નામ માલદેભાઈ જીગાભાઈ વડોદરા, હું કુતિયાણાનો ખેડૂત છું। શું કહેશો આપણા લોક લાડીલા જે કાંદલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાણી છોડવાને લઈને, ખેડૂતોમાં કેવી ખુશી? જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે। એનું કારણ છે કે જે ઘેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે। બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે, ધોરાજી તાલુકે, કુતિયાણું, રાણાવાવ અને પોરબંદર, એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે। અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર, જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા 14 વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે। આ વખતે નિઃશુલ્ક છે, તો અમે ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારો ધારાસભ્ય આ જ રહેવા જોઈએ, કારણ કે એ ખેડૂતના મહિમા છે। જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂત માટે આવે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।